औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैका या वली अस्र अदरिक। તમામ તારીફ એ પાક વહદહુ લા શરીક ખુદાની છે, જે જબ્બાર છે, જે કહાર છે, જે રહેમાન ઓ રહીમ છે, જે મુકિબુલ અસબાબ છે, જે મુસવ્વિર. કેવો મુસવ્વિર! આખી કાયનાતનું સર્જન કરનાર. કોઈ જગ્યાએ આપણને એની ડિઝાઇનની અંદર કોઈ એરર ન દેખાય એવો મહાન ખુદા, એવો મુસવ્વિર કે આપણી શરીરની રચના કરી, નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સની રચના કરી. બધી જ રચના એની અલગ છે અને પરફેક્ટ છે. ખાલી આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર એણે એક હાર્ટ રાખ્યું. હાર્ટની અંદર કોઈ પણ જાતનું મસલ નથી, કોઈ પણ જાતનું હાડકું નથી, કોઈ બીજી વસ્તુ નથી. પણ માના સિકમની અંદર આપણે અમુક દિવસના હોઈએ છીએ ત્યારથી લઈ અને અંતિમ શ્વાસ સુધી એ હાર્ટ આપણું ચાલુ જ રહે. કોઈ દી એક પળ વાર માટે પણ એ ઊભું નથી રહેતું. આ મુસવ્વિર ખુદાએ એના જ્ઞાનની તો આપણે કલ્પના જ નથી કરી શકતા, પણ એને બી જે લામહેદૂદ ઇલ્મ 14 માસૂમીન અલૈહિસ્સલામને આપ્યું, એ બી લામહેદૂદ ઇલ્મ. એ ઇલ્મની બી આપણે કલ્પના નથી કરી શકતા, પણ એ અમીન હતા બધા. આપણી સુધી જે ઇલ્મ પહોંચાડ્યું એમાં એને કોઈ પણ જાતની ખયાનત નથી કરી. જબર, જેર, પેશ, કોમા, ફૂલ સ્ટોપ, એક્સક્લેમેશન, કોઈ પણ જાતની એને ખયાનત નથી કરી. પરફેક્ટ ઇલ્મ આપણી સુધી પહોંચાડ્યું છે, અને એટલું પરફેક્ટ અને એટલું સરળ છે, શાયદ આપણને એની હિકમત નથી, આપણને એની મારિફત નથી. આજનો મારો ટોપિક જે છે એ કમ્પ્લીટલી ડાયજેશન છે. ડાયજેશન એક એવી વસ્તુ છે કે જેની અંદર જો ડાયજેશન પ્રોપર ન થાય તો આપણે કેટલા રોંગ ડિસિશન્સ લઈએ છીએ. જો આપણે ડાયજેશન પ્રોપર ન થાય તો આપણે અનનેસેસરી હાઈપર થઈ જઈએ. જો આપણે ડાયજેશન પ્રોપર ન થાય તો આપણને સારી ઊંઘ નથી આવતી. જો આપણે ડાયજેશન પ્રોપર ન થાય તો આપણેથી કેટલા ઝુલ્મ થઈ જાય છે, જે એક કારણ બને છે આપણને હિદાયત અને હિકમત નથી મળતી. જો આપણે ડાયજેશન પ્રોપર ન હોય તો ઇબાદત કરવાની જે મજા છે, જે લજ્જત છે, એ આપણને નથી નસીબ થતી. કેટલી જગ્યાએ પેગમ્બર સાહેબે ડાયજેશન ઉપર બહુ જ એમ્ફસાઇઝ કર્યું છે. એ દેખાડે છે કે ડાયજેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ ડાયજેશન જો પ્રોપર નહીં થાય તો આપણે કેટલા ગુનાહની અંદર ફસાઈ જઈએ છીએ. ગીબત, બહોતાન, આંખના ગુનાહ, કેટલા ગુનાહની અંદર આપણે ફસાઈ જઈએ. આ ડાયજેશન હજી આપણને પ્રોપર નહીં હોય તો આપણે અનેક રોગોને ઇન્વિટેશન આપીએ છીએ કે ભાઈ તું મારા શરીરમાં આવી જા. આ દેખાડે છે કે ડાયજેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પેગમ્બર સાહેબે, સાયન્સે અને આખી દુનિયા જાણે છે કે આ ડાયજેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ડાયજેશન સારું કરવા માટે શું કરવું જોઈએ? સર્વપ્રથમ પેગમ્બર સાહેબ જે કહે છે, અને આજની દુનિયા બી એની સાથે એગ્રી કરે છે. પેગમ્બર સાહેબના કલામ કહેતા પહેલાં એક વર્લ્ડના સાયન્ટિસ્ટોનો એક ઇન્સિડન્ટ કહીશ. બહુ લાંબો ઇન્સિડન્ટ છે, પણ શોર્ટમાં કહીશ કે એક જગ્યાએ વૈજ્ઞાનિકો એ એક્સપેરિમેન્ટ કરી કે સ્પીકરની અંદર કુરાને શરીફની તિલાવત થતી હતી, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમની તિલાવત થતી હતી. તો એ જે પણ વસ્તુ ત્યાં પડી હતી, ખાવાની જે વસ્તુ પડી હતી, એની પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ, એની ઇલેક્ટ્રોનિકલ કન્ફિગ્યુરેશન ચેન્જ થઈ ગયું, અને એનું સ્ટ્રક્ચરલ પ્રોપર્ટીઝ ચેન્જ થઈ ગઈ, અને એની આપણા બોડીની ઉપર અસર અલગ થઈ. આ દેખાડે છે કે જો ખાલી પેગમ્બર સાહેબે આપણને કીધું છે કે તમે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમથી તમારું ખાવાનું શરૂ કરો, તો આપણા ફૂડની અંદર જે પણ બેડ ઇફેક્ટ હશે એ ન્યુટ્રલાઇઝ થઈ જશે. એટલે સુધી હજી પેગમ્બર સાહેબે નથી કીધું. પેગમ્બર સાહેબને એના 13 માસૂમીન અલૈહિસ્સલામ ખાસ કહે છે કે તમે હરેક કોળિયામાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બોલો.
આજની દુનિયાનું સાયન્સ કહે છે કે આપણે જે ખાઈએ છીએ એમાં ચોક્કસ થોડું ઝેર હોય છે, એટલે તો આપણે વોશરૂમ જવું પડે. જન્નતમાં વોશરૂમ છે જ નહીં, એની જરૂરત બી નથી. અહીંયા જે પોઈઝન વાળું આપણે ફૂડ છે એને જો ન્યુટ્રલાઇઝ કરવું હોય તો આપણે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી શરૂઆત કરશું તો એની એક અનોખી, સરળ, સચોટ આપણને અસર મળશે. હજી આગળ તમને લઈ જાવ તો જે પણ આપણે ખાઈએ છીએ એની અંદર આપણે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ તો બોલી લીધું, પણ જમણા હાથે ખાશું તો ચોક્કસ એની વધારે સારી ઇફેક્ટ પડશે. ચમચીથી નહીં ખાવાનું, છરી કાંટાથી નહીં ખાવાનું, ડાયરેક્ટલી પૈગંબર સાહેબ કહે છે તમે જમણા હાથથી ખાઓ. જમણા હાથમાં બી ખાસ કીધું છે કે તમે 3 આંગળીથી ખાઓ. 3 આંગળી જે છે એની અંદરથી તમે ખાશો તો એની એક અનોખી અને બહુ સરસ ઇફેક્ટ આવશે. કેવી ઇફેક્ટ? સાયન્ટિસ્ટો કહે છે કે એની લગભગ બધી જે નેગેટિવ ઇફેક્ટ્સ છે એ કેન્સલ થઈ જશે. હજી પૈગંબર સાહેબ કહે છે કે તમે જ્યારે બી તમે જમવાનું શરૂ કરો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલ્યા, પણ પછી તમે મીઠું ખાઓ. સોલ્ટ કીધું છે, દરિયાઈ સોલ્ટ કીધું છે. આજકાલ આપણે આયોડાઇઝ સોલ્ટ વાપરીએ છીએ, એ બ્લડ પ્રેશરને બૂસ્ટ કરનારી ચીજ છે. દરિયાઈ સોલ્ટ છે, એનું કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં રહે. અને એક હદીસની અંદર ખાસ કહેવામાં આવ્યું છે કે જો તમે શરૂઆત અને અંત સોલ્ટથી કરશો તો તમારેથી 70 જબરજસ્ત બીમારીઓ દૂર વહી જશે. સરળ અને સચોટ ઉપાય. કેવો સરળ અને સચોટ ઉપાય કે જો આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરશું તો ક્યાં પહોંચી જશું. શારીરિક અને રૂહાની ફાયદા છે આના. હજી આગળ પૈગંબર સાહેબ કહે છે કે તમે જમવાનું શરૂ ન કરો. આજે આપણે હોટલમાં જઈએ ત્યાં સ્ટાર્ટર કહેવામાં આવે છે, એ ઓરિજિનલ ઇસ્લામની પ્રણાલિકા છે કે તમે સૂપ પીવો. સૂપ કોનો પીવો? સ્પિનેક, ભાજીનો સૂપ પીવો તમે, ટમેટાનો સૂપ પીવો તમે. આ બધાય તે સૂપ જો સ્ટાર્ટિંગ આપણે કરશું તો આપણી ઉપર ડાયજેશનની અંદર પોઝિટિવ ઇફેક્ટ આવશે અને એક આપણને રૂહાની સ્ટેટસ તરફ લઈ જશે. હજી પૈગંબર સાહેબ કહે છે કે એક હદીસની અંદર ખાસ ફરમાવે છે કે ઈટિંગ વોર્મ ફૂડ હેઝ બ્લેસિંગ. તમે ગરમ ફૂડ ખાઓ. ગરમ એને વોર્મ શબ્દ વાપર્યો છે, ગરમા ગરમ નથી કીધું અને ઠંડુ નથી કીધું. ઠંડા ફૂડની નેગેટિવ ઇફેક્ટ્સ છે, ગરમા ગરમ ફૂડની એક નેગેટિવ ઇફેક્ટ્સ છે. ખાસ વોર્મ ફૂડ કીધું, જરાક ગરમ હોય એવું ફૂડ કીધું. અને એવું ફૂડ તમે ખાશો તો તમારા સુફરા કે તમારા ડાઇનિંગ ટેબલ ઉપર અલ્લાહની રહેમત ઉતરશે. હજી આગળ પૈગંબર સાહેબ કહે છે કે તમે ખાઓ તો 3 આંગળીથી ખાઓ, નાનો કોળિયો લ્યો અને 30 ફેરી ચાવો. 30 ફેરી તમે એને ચાવો. જો આ એક જબરજસ્ત ફોર્મ્યુલા કીધું છે, આજે આપણે આપણી ઉપર જોશું તો ખ્યાલ આવશે કે આપણે 10થી ઓછી ફેરી ચાવીએ. 33% પૈગંબર સાહેબે કીધું એનું પ્રમાણે ચાવતા નથી આપણે, એટલે આ બધી ઇફેક્ટ આવે છે. એક રિવાયત પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તમે ખાવાનું છે એ પીવો અને પીવાનું છે એ ખાઓ. આનો મતલબ શું થયો કે તમે એટલું ચાવો કે ખોરાક છે એ એક રસ બની જાય, એક સૂપ બની જાય, પછી એને ગળાની નીચે તમે ઉતારો. અને ચાવવાનું કીધું છે, મતલબ કે પાણી વખતે તમે જ્યારે પાણી પીવો ત્યારે એટલું તમે ચાવો કે એ પાણી બી છે ને ખોરાકની જેમ તમારે ગણવાનું છે. અને આપણે જોઈએ છીએ કે પાણી કેવી અજોડ નેમત છે. આટલું વિજ્ઞાન આગળ વધી ગયું પણ પાણી એક લેબોરેટરીની અંદર બનાવી નથી શકતું. અફસોસ, આપણને હિકમત નથી, આપણને મારિફત નથી. હજી એક આગળ રિવાયતમાં પૈગંબર સાહેબ કહે છે કે સ્ટાર્ટ ઇટિંગ વેન યુ હેવ એપેટાઇટ એન્ડ સ્ટોપ ઇટ વેન યુ સ્ટીલ હેવ એપેટાઇટ.
તમે ત્યારે જ ખાઓ જ્યારે તમને ભૂખ લાગે, અને હજી ભૂખ બાકી છે ત્યાં તમે બંધ કરી દો. મતલબ શું થયો કે એક રિવાયત પ્રમાણે કહે છે કે તમારા પેટને 3 ભાગમાં તમે ડિવાઈડ કરી નાખો. એક ભાગ ખોરાક માટે, એક ભાગ પાણી માટે અને એક ભાગ હવા માટે. એટલું ઓછું ખાઓ. એક રિવાયત પ્રમાણે કહેવામાં આવે છે કે મૌલા અલી જ્યારે રોઝો રાખતા, એ સાઉદી અરેબિયાની ગરમીમાં જ્યારે ખેતરમાં કામ કરતા અને રોઝો રાખતા, ત્યારે શહેરીની અંદર ફક્ત 4 ખજૂર ખાતા. ક્યાં છીએ આપણે? જો આપણા ઈમમાં છે, આપણા માટે આદર્શ લોકો છે, આપણે એના નકશે કદમ ઉપર ચાલવાનું છે. હજી એક રિવાયતમાં કહેવામાં આવે છે અને કુરાનની આયત સ્પષ્ટ કહે છે કે અમે તમારી ઉપર રોઝી 2 ટાઈમે ઉતારી, એક સવાર અને એક સાંજ. મતલબ કે તમે સવારે ખાઓ અને સાંજે ખાઓ, બપોરે ખાવાનો કોઈ કોન્સેપ્ટ નથી. વારે ઘડીએ ખાશું આપણા ડાયજેશનને ઇફેક્ટ પડશે, વારે ઘડીએ ખાશું આપણે રોગને આમંત્રણ દઈએ છીએ. એક હદીસમાં કહેવામાં આવે છે કે જો તમે વારે ઘડીએ ખાશો તો તમને સ્કિન ડિઝીઝ થશે, તમે વારે ઘડીએ ખાશો તો તમને કોઢ થશે. કોઢ ઓલમોસ્ટ દુનિયામાં અસાધ્ય રોગ છે, પણ મઝહબે ઇસ્લામ પાસે એની પાસે સચોટ અને સરળ ઉપાય છે. હજી પૈગંબર સાહેબ કહે છે કે ભૂખ્યા રહેવું એ સારી દવા છે. જ્યારે બી આપણને મજા ન હોય, જ્યારે બી સાંજે આપણને લો ફીલ થતું હોય, જ્યારે બી આપણને એમ થાય કે આજે આપણને બ્લોટિંગ સ્ટમક છે, એક ટાઈમ જમવાનું સ્કીપ કરી જાઓ એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં. હજી આની અંદર પૈગંબર સાહેબ અને માસૂમીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે સવારે એવી રીતે ખાઓ કે જાણે કે મિત્ર સાથે બેઠા, થોડું વધારે ખાઓ કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાંજે એવી રીતે ખાઓ જાણે કે દુશ્મન સાથે બેઠા છો અને દુશ્મને એની અંદર ઝેર ભેરવી દીધું છે, એટલે કે સાવ ઓછું ખાઓ. આજે આપણું ટાઈમ ટેબલ સંપૂર્ણપણે ઊંધું છે, જેના હિસાબે આજે આપણે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છીએ. એક રિવાયત પ્રમાણે કહેવામાં આવે છે કે દિવસમાં 2 ફેરી ખાઓ, બીજી એક રિવાયત પ્રમાણે કહેવામાં આવે છે કે 2 દિવસમાં 3 ફેરી ખાઓ. ક્યાં છીએ આપણે? ક્યાં છે આપણી હિકમત અને મારિફત? હજી આગળ તમને લઈ જાઓ તો એ લોકો કહે છે કે તમે જમી લો જમતા પહેલા અને જમ્યા પછી તમારા હાથ ધોવો. તમારા હાથ ધોવો, જમ્યા પછી હાથ ધોઈ અને તમારા મોઢા ઉપર એને ભીના હાથને ફેરવો. આ ડાયજેશનને બૂસ્ટ કરનારી વસ્તુ છે. ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો તમે જમીને હાથ ધોવો અને પછી તમારી આંખ ઉપર ફેરવશો તો તમે આંખના કેટલા રોગોથી કોસો દૂર વયા જશો. હવે જમી લીધું પછી શું કરવાનું? તો પૈગંબર સાહેબ કહે છે, ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ ખાસ કહે છે કે તમે જમી લીધું પછી તમે સીધા સૂઈ જાઓ. તમારા ડાબા પગ ઉપર તમારો જમણો પગ રાખી અને થોડીક વાર સૂઈ જાઓ. જો આ એક જબરજસ્ત વસ્તુ છે, જેનેથી મેમરી રિકોલ થાય છે, જેનેથી કિડની ફેલિયર પાછું સ્ટોપ થઈ જાય છે, જેનેથી અનેક ફાયદા છે. નાનામાં નાનો ફાયદો જે દેખાડે છે એ તમારું લીવર સ્ટ્રોંગ થશે. લીવર સ્ટ્રોંગ થશે તો તમારું કોમ્પ્લેક્શન અને તમારી ચામડી સ્ટ્રોંગ થશે. આજે આપણે કોમ્પ્લેક્શન અને ચામડી માટે કેટલા વસ્તુ આપણી ચામડી ઉપર આપણે લગાડતા હોઈએ છીએ, છતાંય એ નેચરલ સ્કિન નથી. આ કરશું તો આપણું લીવર સ્ટ્રોંગ થઈ જશે. હવે આ બધું આપણે ખાઈ લીધું, બધું તે આપણે લઈ લીધું, પછી શું કરવાનું? તો પૈગંબર સાહેબ કહે છે કે રાત્રે જ્યારે સૂવા જાઓ ત્યારે તમે પહેલા જમણા પડખે સૂવો, પછી થોડીક વાર પછી ડાબા પડખે સૂવો. આ તમારા ડાયજેશનને બૂસ્ટ કરશે. કેવું બૂસ્ટ કરશે કે કોઈ પણ જાતની તમારે દવા લેવાની જરૂર નહીં પડે, કોઈ એસિડિટી નહીં થાય, કોઈ પણ જાતના રોગને તમે આમંત્રણ નહીં આપો. હવે પ્રશ્ન એ થાય છે કે જો તમે
આ બધું વસ્તુ કરી છતાંય તમને એસિડિટી છે, છતાંય તમને પ્રોબ્લેમ્સ છે, તો શું કરવું? આ એસિડિટીનું કારણ મઝહબ ઇસ્લામ કહે છે કે તમે જૂના જમાનામાં જ્યારે અગાઉ તમે આ નોર્મ્સ ફોલો નથી કર્યા ત્યારે તમે જાજુ ખાધું હશે તો પેટમાં ખોરાક ચોંટી ગયો હશે, એને હિસાબે એસિડિટી થશે. બીજું, તમે જો મોડર્ન મેડિસિન લીધી હશે તો તમને આ એસિડિટી થશે. મોડર્ન મેડિસિનનો સૌથી મોટો ડ્રોબેક આ જ છે કે પેટમાં ખોરાક ચોંટાડી દે છે, એટલે ધીરે ધીરે આપણું શરીર ડિટોરિએટ થતું જાય છે, ડાઉન અને ડાઉન થતું જાય છે. એટલે એ લોકો સ્ટીરોઇડ આપે છે, એ સૌથી મોટું ઝેર છે. હવે એસિડિટી થઈ તો તમે ચમોલીના ચા પીવો. જો આ મઝહબે ઇસ્લામની ચા છે અને દુનિયાની ચા એ એસિડિટીને બૂસ્ટ કરનારી ચા છે, પણ આ ચમોલીની ચા જે છે એ તમને કેટલી જગ્યાએ મદદ કરશે? તો કે પહેલો ફાયદો મઝહબે ઇસ્લામના કોન્સેપ્ટમાં કહેવામાં આવ્યું છે કે તમારા તમામ અવયવોને બૂસ્ટ કરશે, એના પરફોર્મન્સ પ્રોપર થવા મળશે. જેટલા બોડીના તમારા અવયવો છે એને પ્રોપરલી બૂસ્ટ કરશે અને એનું પરફોર્મન્સ સારું રહેશે. બીજું, તમારા પેટના જે રોગ છે એ બધા કાઢી નાખશે અને પેટની ડાયજેસ્ટિવ સિસ્ટમને બૂસ્ટ કરશે. સરળ અને સચોટ ઉપાય, પણ અફસોસ આપણને મારેફત નથી, આપણને હિકમત નથી. મારેફત અને હિકમત ઉપર આપણે કોન્સન્ટ્રેટ નથી કરતા, ડાયજેશન ઉપર આપણે કોન્સન્ટ્રેટ નથી કરતા. ડાયજેશનને હિસાબે આપણે ઇનડાયજેશનને હિસાબે આપણે કેટલી જગ્યાએ કેટલા ઝુલ્મ કરીએ છીએ, એને હિસાબે આપણને મારેફત નથી, હિકમત નથી. હજી આગળ તમને લઈ જાઓ તો આ લોકો કહે છે કે ચમોલીથી તમારે જે એક્સેસ ગેસ હશે, થોડો ગેસ પેટમાં જોવે, પણ એક્સેસ ગેસ હશે, અનનેસેસરી ગેસ હશે, એને રિલીઝ કરી નાખશે અને તમને પેટમાં રહેવા નહીં દે. એટલે તમારું એબ્ડોમિનલ ટેમ્પરેચર મેન્ટેન રહેશે, જેને હિસાબે આજનું સાયન્સ કહે છે કે તમે ઓછામાં ઓછા 200 રોગથી તમે કોષો દૂર રહેશો. આ ચમોલીની ચા માઇગ્રેન માટે બહુ સારી છે. માઇગ્રેન તમને જો થતું હોય, જે બી એક ઇનડાયજેશનનો જ ભાગ છે, એને હિસાબે જો તમને થતું હશે તો કોઈ તે તમારે પેઇન કિલરની જરૂર નહીં પડે. આ એક નેચરલ હીલર છે કે જેનેથી તમને માઇગ્રેન ક્યાં વયું જશે ખ્યાલ નહીં આવે. હજી આગળ કહે છે કે આ ચમોલીની ચા તમારું પેટ સરખું કરી દેશે, અનનેસેસરી ગેસ કાઢી નાખશે, એટલે વુમેન્સને એના પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. વુમેન્સને જે પણ મેસ્ટ્રુકલ પેઇન હોય છે કે જે પણ એને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ હોય છે એ બધું જ સરખું કરી દે. નિર્દોષ, સરળ અને સચોટ ઉપાય છે. આ જ તે ચમોલીની ચા છે એ એક એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. ખાલી આપણને જે તાવ આવે એની તરીકે નહીં, પણ પેટની અંદરના જર્મ્સ મારી નાખશે, લોહીની અંદરના જર્મ્સ છે એને મારી નાખશે અને આપણને એક ફ્રેશ ફીલ થશે અને આપણને એક સારી ઇબાદત કરવાનું મન થશે. હજી એક છેલ્લામાં છેલ્લો ઉપાય કહે છે કે ચમોલી જે છે એ એટલી અમૂલ્ય વસ્તુ છે કે જેને હિસાબે તમારા બોડીની અંદર એન્ટીપેરાસાઇટિક વસ્તુ તરીકે કામ કરશે અને તમારા બોડીમાં જે પેરાસાઇટ હશે, દાખલા તરીકે લેડીઝોને માથામાં ટોલા હોય કે બીજી કોઈ પણ જગ્યાએ સ્કિન ડિઝીઝ થયો હોય તો એની અંદર પેરાસાઇટ્સ હોય છે અને એ પેરાસાઇટ્સને આ મારી નાખશે. સરળ અને સચોટ ઉપાય, એટલો બધો અક્ષીર ઉપાય છે કે એક ફેરી અજમાવશો તમે કાયમ એની આદત થઈ જશે. હજી તમને એસિડિટી થઈ છે તો મઝહબે ઇસ્લામ કહે છે કે તમારે અનનેસેસરી ગેસ કાઢવો છે, તમારું એબ્ડોમિનલ ટેમ્પરેચર મેન્ટેન કરવું છે, તો અને તમારું લીવર સ્ટ્રોંગ કરવું છે અને તમારું પેટ જે ઠંડુ પડી ગયું છે અને પર્સનલ રિલેશન્સ જે ડાઉન થઈ રહ્યા છે એના માટે ખાસ અહીંયા કહેવામાં આવે છે કે તમે વોલનટ અને અજવાઈન લ્યો અને એનો પાવડર દિવસમાં 1 ચપટી લેશો એટલે તમને બધું જ સરખું થઈ જશે.
આ બધી જ વસ્તુ જે છે એ તમને એસિડિટીમાં કામ લાગશે, પેટમાં દુખતું હશે તો કામ લાગશે, બ્લોટિંગ સ્ટમક હશે તો તમને કામ લાગશે. અને મિન્ટની ચા અને આ ચમોલીની ચા જે પીવાની છે એની રીત તમને સાઈડમાં ડિસ્પ્લે આવી રહ્યું છે, એ ખાસ જોઈ લેજો. મિન્ટની ચાની એક હારોહાર વાત નીકળી છે તો કહી દઉં કે મિન્ટની ચા જે છે એ આપણે ફક્ત 3 વસ્તુથી જ બનાવવાની છે: પાણી, મિન્ટ અને ફુદીનો. કોઈ ચાના ભૂકી એની અંદર નાખવાની જરૂરત નથી. કહેવાય છે આ ચા, પણ એ મિન્ટની ચા છે. જે વસ્તુને ઉકાળીએ અને એની અંદર કાંઈ નાખીએ એને ચા કહેવામાં આવે. આપણે ચાની પત્તીને ચા કહીએ છીએ. આપણી ટર્મિનોલોજી અલગ છે. હજી જો તમને એસિડિટી થઈ હોય અને એસિડિટીની અંદર તમે જોશો કે જો તમને બ્લોટિંગ સ્ટમક હોય તો સિનેમનની ચા પીવાનું કે સિનેમનની ચા તમને એટલી અક્ષીર રહેશે કે તમે એની કલ્પના નહીં કરી શકો. સિનેમનની ચાની અંદર બી તમારે પાણી નાખવાનું છે, સિનેમનનો તાજો પાવડર નાખવાનો છે. અને સિનેમનનો તાજો પાવડર કેવો તાજો પાવડર કે એને પથરાથી કરવાનો અને તાજો પાવડર, નહીતર તમને શક્ય છે કે ઉલટી થઈ જશે. મિક્સચરમાં બ્લેન્ડ કરેલો સિનેમનનો પાવડર નથી નાખવાનો. સિનેમન એટલે તજનો તાજો પાવડર તમારે નાખવાનો અને પથરાથી પાવડર કરી અને ચાની અંદર નાખવાનો. અને પછી પાણી જે ઉકાળો એને ગેસ સ્ટવ ઓફ કરી છેલ્લે જ્યારે પીવા જેવું થાય ત્યારે એમાં હની નાખીને પીવાનું. આ બધી વસ્તુ સચોટ અને સરળ ઉપાય છે. એટલા સરળ અને સચોટ ઉપાય છે કે જો આપણે ખાલી આ કરશું તો કેટલી બીમારી વહી જાય છે. ખાલી એક એક્ઝામ્પલ દઉં. એક બેનને 2 ટાઈપના કેન્સર હતા. કમ્પ્લીટલી બોડી ડિટોરિએટ થઈ ગયું હતું. 4 સ્ટેજનું કેન્સર હતું. કેટલી ફેરી કીમો, કેટલી ફેરી રેડિયેશન લીધા. પોતે હાથે ગ્લાસથી પાણી પી નહોતા શકતા. નોકર ચાકર એમને પાણી પીવડાવતા હતા. એટલી નબળાઈ હતી. પણ એને આ ડાયજેશનનું કંટ્રોલ કર્યો, ડાયજેશનને એને બૂસ્ટ કર્યું ઝીણી ઝીણી વસ્તુથી. તો આજે એ હાલીને મજલિસમાં જઈ શકે. ક્યાં છીએ આપણે? કેવા સરળ અને સચોટ ઉપાય દીધેલા. હજી પૈગંબર સાહેબ એક મિસ્ટ્રી બયાન કરે. એવી મિસ્ટ્રી કે જો આપણે આ જમતા પહેલા આને આપણે ધ્યાનમાં લેશું તો આપણને કોઈ દિવસ ડાયજેશનનો પ્રોબ્લેમ નહીં થાય. અને આપના કલામ છે કે જો આ તમે હુઝુમ ખાશો તો કમ્પ્લીટલી તમને જે ખાવું હોય પછી ખાઓ. પૈગંબર સાહેબના કલામ છે, પ્રોફિટ સેઝ, if I have huzoom before my food, I am not worried about what I eat after that. આપ કહે છે કે જો હું હુઝુમ જમ્યા પહેલા ખાઈશ, કોઈ ખોરાકનું કન્ઝમ્પશન કરતા પહેલા ખાઈશ તો પછી હું જે ખાઉં એના માટે મને કોઈ ચિંતા નહીં. હુઝુમ શું છે એ તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે આવી રહ્યું છે. સરળ અને સચોટ ઉપાય. આપણે દવાથી દૂર રહેવું જ, ડૉક્ટરથી દૂર રહેવું જ. ખાલી આપણે આટલી વસ્તુને જો ધ્યાન આપશું તો આપણે કમ્પ્લીટલી ડૉક્ટરથી દૂર રહેશું અને કમ્પ્લીટલી આપણે બીમારીથી દૂર રહેશું. આપણા રૂહાની એટલી બધી સ્ટ્રોંગ થઈ જશે કે આપણી આખેરત બી સ્ટ્રોંગ થઈ જશે. व आखिर दावाना अनिल हम्दुलिल्लाह रब्बिल आलमीन.